આપણા શાસ્ત્રોએ કેટલું વિચાર્યું છે જુઓ. આપણા શાસ્ત્ર એમ નથી કહેતા કે પરિવારના જનોને તમે સ્વાર્થના સગા માનો. હકીકતમાં આપણે બધા સ્વાર્થના જ સગા હોઈએ છીએ, પણ શાસ્ત્રની આપણી પાસેથી અપેક્ષા છે કે તમે હશો સ્વાર્થના સગા, પણ તમારે મનમાં એવી ઉદાત્ત ભાવના કેળવવી જોઈએ કે આખા ગામને હું ભલે આ તબક્કે, જે મારી સાધનાનો તબક્કો છે, તેમાં સંબંધો સ્વાર્થને કારણે નિભાવું. દાખલા તરીકે દુકાનદાર કે ગ્રાહક પોતાનો સંબંધ સ્વાર્થથી નિભાવતા હોય છે. દાખલા તરીકે ડૉક્ટર કે પેશન્ટ પોતાનો સંબંધ સ્વાર્થથી નિભાવતા હોય છે. કૂતરો આપણે ઘરમાં રાખીએ, કૂતરાને બિસ્કિટ ખાવાનું સ્વાર્થ હોય છે. આપણને કોઈ વોચમેન રાખશું તો વધારે પૈસા આપવા પડશે, કૂતરો સસ્તો પડે છે એટલે કૂતરો રાખતા હોઈએ છીએ. તો એ બંનેના એકબીજાના સ્વાર્થ છે. પણ કોઈ પણ આપણી જે આવી સ્વાભાવિક વૃત્તિઓ છે એને જ આપણે પોષતા રહીએ તો એ વૃત્તિઓ વધતી જતી હોય છે. એટલે શાસ્ત્ર કહે છે કે પોષો. તમે જે વૃત્તિઓથી બહાર નથી નીકળી શકતા એનો કંઈ ગભરાવાની જરૂરત નથી, પણ એ વૃત્તિઓને તમે રિફાઇન તો કરી શકો છો ને. જેમ પેટ્રોલનો રિફાઇન થાય ને, ક્રૂડ ઓઇલનો રિફાઇન થાય તો પેટ્રોલ થઈ જાય. હજી પેટ્રોલનો રિફાઇન થાય તો રિફાઇનરીમાં વિમાનનો પેટ્રોલ થાય. એમ એને તમે રિફાઇન તો કરી શકો છો ને. જેમ દૂધને આપણે છાની લઈએ, પાણીને છાણીને પીએ, એવી રીતે તમારી આ સ્વાર્થમયી વૃત્તિઓને તમે ફિલ્ટર તો કરી શકો છો. ફિલ્ટર શેનાથી કરવું? શાસ્ત્રએ એનો એક માપદંડ બતાવ્યો, માનદંડ બતાવ્યો કે તમે જે બધે ઠેકાણે ન નિભાવી શકતા હો તો કોઈ ચિંતાની વાત નહીં. એટલીસ્ટ પરિવારમાં તમે તમારા પારિવારિક સંબંધો સ્વાર્થથી થોડુંક ઉપર ઉઠીને એકબીજા પ્રત્યેની ફરજના રૂપે નિભાવો. મારો સ્વાર્થ પૂરો થતો હોય કે નહીં, હવે ડોહા મારવા પડ્યા છે, આજે નહીં તો કાલે જશે, પણ ડોહાની ઉપેક્ષા થાય? આપણે એમાં બ્રહ્મ જ્ઞાન વાપરીએ કે આજે નહીં તો કાલે તો મરવાનો જ છે એટલે આજે દવા ના આપવી, એવું થાય? પણ જ્યારે તમે મરવા પડશો ત્યારે બીજાને પણ તમને અધિકાર માન્ય છે? જો તમને તમારા પ્રત્યે એવો વ્યવહાર માન્ય ન હોય તો તમારે ડોહા જે ઘરમાં કાંઈ કામ નથી આવતો, પથારી ઉપર પડેલો જ છે, એના પ્રત્યે તમારી કાંઈક ફરજ છે. બહુ સારી પત્ની લાવ્યા શોધીને દેખાવડી, અરે પણ માંદી થઈ ગઈ, કાંઈક રૂપે બગડી ગયો, રંગે બગડી ગયો, બધું બગડી ગયો. કેમોથેરાપી પછી તો વાલે ગયા, પણ વાલ ગયા તેથી કઈને છોડાય? હા, આપણે કઈ છોડી દેવાય? હા, છોડી દો. પછી તમારું થાય ને એ છોડે તો, એ તમને છોડે તો તમને કેવું લાગે? એટલે શાસ્ત્ર કહે છે કે આવી જે તમારી સ્વાર્થમયી વૃત્તિ છે એનું રિફાઇનમેન્ટ કરો. અને રિફાઇનમેન્ટ શેનાથી થશે? જ્યારે તમને તમારા કર્તવ્યના ભાનથી એને રિફાઇન કરો કે ના, આના પ્રત્યે મારું કર્તવ્ય છે. એ કર્તવ્યથી તમે છટકી નથી શકતા. એ કર્તવ્ય નિભાવવાના વૃત્તિથી જ્યારે તમે સ્વાર્થને તમે સંસ્કારિત કરશો ને તો તમારો સ્વાર્થ નહીં રહીને ધર્મ બની જતો હોય છે. ધર્મ એટલે ડ્યુટી. એ ડ્યુટી બની જશે, એ ડ્યુટી બની જાય છે. એટલે એને સંસ્કારિત કરવામાં શાસ્ત્રની સ્પષ્ટ આજ્ઞા છે કે તમારા પરિવારના સંબંધને તમે છોડી નથી શકતા. તમારી ડ્યુટી તરીકે ફરજ છે. ખ્યાલમાં આવ્યું? કાંઈક લફડો તો થશે જ, વ્યક્તિ છે તો કાંઈક તો લફડો થશે, પણ તમને તમારી ડ્યુટીનો ભાન હોવો જોઈએ કે એના પ્રત્યે મારી ડ્યુટી શું છે. પિતા તરીકે સંતતિ પ્રત્યે મારી ડ્યુટી શું છે, સંતતિ તરીકે માતા પિતા પ્રત્યે મારી શું ડ્યુટી છે, પત્ની તરીકે પતિ પ્રત્યે મારી શું ડ્યુટી છે, પતિ તરીકે પત્ની પ્રત્યે મારી શું ડ્યુટી છે, ભાઈ તરીકે બહેન પ્રત્યે મારી શું ડ્યુટી છે, બહેન તરીકે ભાઈ પ્રત્યે મારી શું ડ્યુટી છે. બધામાં તમે ડ્યુટીનો ભાવ ન નિભાવી શકો, ધેટ્સ ઓલ રાઈટ, કેન બી અન્ડરસ્ટુડ. પણ તમે એટલીસ્ટ પરિવારમાં તો આટલું શરૂ તો કરી શકો છો ને. આ શરૂ કરશો, ધીરે ધીરે તમારી સ્વાર્થમયી વૃત્તિ ધર્મમયી વૃત્તિ થઈ જશે. એટલે મહાશાસ્ત્ર સંબંધો તોડવાની મનાઈ કરે છે. ખ્યાલમાં આવ્યું? મહાપ્રભુજી શું કહે છે
કે લોકમાં સંબંધ સ્વાર્થથી જ નભતા હોય છે. સ્વાર્થ પૂરું થાય તો સંબંધ નભે, સ્વાર્થ ન પૂરું થાય તો સંબંધ તૂટે ખરા. ખ્યાલમાં આવ્યું? શાસ્ત્રમાં જેને આપણે મર્યાદા કરીએ છીએ એમાં સ્વાર્થ પૂરું થાય છે કે નથી પૂરું થતું એ ઇસ્યુ નથી. તમારી ડ્યુટી તમારે નિભાવવાની છે, એ મુખ્ય ઇસ્યુ છે. એનાથી ત્રીજી એક ઉપરની કક્ષા ભક્તિની કક્ષા છે. અને એ ભક્તિની કક્ષામાં મહાપ્રભુજી શું કહે છે કે ભક્તિમાં જો તમારે બધા સહયોગી હોય તો તમારે એને નિભાવવું જોઈએ, છોડવું ન જોઈએ. હવે ધારો કે કોઈ ઘરમાં ઉદાસીન છે, સેવા નથી કરતો, એને બહિર્મુખ માનવાની જરૂરત નથી. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે તમારા એક હાથમાં ધારો કે લકવા થઈ ગયો હોય અને એક જ હાથથી સેવા કરતા હો તો તમે પેલો હાથ કપાવશો કે ના, સેવામાં કામ નથી આવતું એટલે કાપી નાખો? એવું નથી કરતા. લકવાના હાથના સેવામાં નથી વાપરતા. અરે ધારો મોતી આવી ગયા આંખમાં, એક આંખથી દર્શન થાય છે તો એક આંખ કઢાવશો? નહીં કઢાવો ને. ઝામર આવી ગયા તો કાળા થઈને દર્શન તો કરશો કે નહીં કરો? તો જે અંગ તમારા સેવામાં કામ આવી રહ્યા છે સહેજ રીતે એને સેવામાં વાપરો. જે અંગ કે જે પરિવારના જનો કોઈ કારણથી ઉદાસીન હોવાથી સેવામાં તમને કામ નથી આવી રહ્યા એમના ત્યાગની મહાપ્રભુજી ભક્તિ માર્ગમાં મનાઈ કરે છે. પરિવારનો કોઈક સદસ્ય ઉદાસીન છે તેથી તેનો ભક્તિ માર્ગમાં ત્યાગ થઈ શકતો નથી. તે વખતે આપણે આપણો ડ્યુટીનો ખ્યાલ રાખવો પડશે. કેમ કે તમે કેમ જજ થઈ ગયા, તમે જજ કેમ થયા? કદાચ સહેજ એવું સંભવે કે પ્રભુ આજે એનાથી સેવા ન લેવા માંગતા હોય, એને દર વખતે ફ્રેશ રાખવા માંગતા હોય, અને જ્યારે તમે સેવા નહીં કરી શકતો તે વખતે એવા ઘણા પરિવારોમાં મેં ઉદાહરણ જોયા છે કે જીવતી હતી પત્ની ત્યાં સુધી પતિ ઠાકોરજીના દર્શને નહોતો કરતો અને પત્નીના ગયા પછી ઠાકોરજી પ્રત્યે એવો ભાવ જાગ્યો, એકદમ સેવાપરાયણ થઈ ગયો. એમના ડાયવોર્સ થવા થઈ ગયા. પતિ પત્નીના ડાયવોર્સ થઈ ગયા. પત્નીએ કહ્યું કે તું દારૂ નહીં પી, પીશ. પત્નીએ ડાયવોર્સ આપ્યો, મરી ગઈ બિચારી. એના પછી પતિએ એવી સેવા શરૂ કરી કે અમે બાળકો ન કરી શકીએ. હું એના ઘરમાં દર્શન કરીને આવ્યો. અદ્ભુત સેવાપરાયણ. એટલે ઘણી વખતે આર્મીમાં કેટલીક બોર્ડર ઉપર તૈનાત ફોર્સિસ હોય છે, કેટલીક રિઝર્વ ફોર્સિસ પણ હોય છે ને સંકટ સમયની. તો પ્રભુ પરિવારના કયા વ્યક્તિને રિઝર્વ ફોર્સ તરીકે રાખવા માંગે છે કે હમણાંથી જ એની બેટરી ડિસ્ચાર્જ ન થઈ જાય એટલે રિઝર્વ ફોર્સ તરીકે રાખે છે. તમે કેમ ગણતરી કરી લીધી કે આજે સેવા નથી કરતો એટલે એનો ત્યાગ કરો? મહાપ્રભુજી કહે છે ના, આવી ખોટી ધાંધલી નહીં કરો. પ્રભુની સર્વ સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખો. પ્રભુને જ્યારે જેનાથી જેટલી સેવા લેવી હશે એટલી લેશે. તમે તમારું સેવાનું સ્કેલ ઘટાડો. તમે એની અપેક્ષા નહીં રાખો. તમે એની એવી અપેક્ષા નહીં રાખો કે બધી સેવા મારે કરવી જ છે. કેમ કે આ અપેક્ષા જે તમે રાખી રહ્યા છો એ તમારા અહંતા અને મમતાને કારણે રાખી રહ્યા છો કે હું એનો પતિ છું કે હું એની પત્ની છું એટલે મારે પરાણે કરે કે ન કરે એટલી તો સેવા લેવી છે. મારા નોલેજમાં એક દંપતી છે એવું, એના પતિ એને ચોખ્ખું કહ્યું કે મને ઠાકોરજીમાં ભાવ નથી. એને બિચારીને ભાવ, સેવા પણ કરતી હતી, રડ કરે. મેં કહ્યું ભાઈ કેમ આટલું રડે છે? બોલે તમે કહો છો કે પતિ આપણો જીવન સાથી છે, જીવન સાથી હોઈને મારા જીવનમાં ઠાકોરજીની સેવા ન કરે તો કેવી રીતે ચાલે? એનો પતિ ક્લબમાં જતો હતો. મેં કીધું એ ધારો એમ કે ક્લબ મારું જીવન સાથી છે ને તું ક્લબમાં ના આવે તો મારું કેમ ચાલે? તો તું શું કરશે? જશે ક્લબમાં? ના, હું તો ન જાઉં. હું કીધું આ જેટલો તું તારો અધિકાર માને છે એટલા બિચારા એ ગરીબનો પણ અધિકાર માન ને. તને ના તો નથી કહેતો કે તું સેવા નહીં કર. દે ઝઘડા ડાયવોર્સ આપીને જ ભાગી ગયો. હવે એના પર ક્રિમિનલ વોરંટ છે. મૂકીને ભાગી ગયો કે ભાઈ થાકી ગયો, હું તને રોકું નહીં પણ તું મારા ગલો જ દબાવે તો માણસ કોઈ ક્યાં સુધી અત્યાચાર સહન કરે? આવો અત્યાચાર સેવાના નામે ન થાય.
સંપત્તિતામાં ઝઘડો, તમે મારામારી કરો, ખૂન ખચ્ચર કરો, એમાં વાંધો નહીં, પણ ઠાકુરજીને કલહનો મુદ્દો નહીં બનાવો. ઠાકુરજી આનંદનો મુદ્દો છે, આનંદની લીલા છે. આનંદથી એની સેવા કરો, આનંદ માટે સેવા કરો, આનંદની સેવા કરો. એને કલહ માટે, કલહ ન કરનારાઓની સેવાનો મુદ્દો નહીં બનાવો. એટલે મહાપ્રભુજીને આજ્ઞા કરે છે કે તદભાવ તત્યાગે, એ તમને ત્યાગની છૂટ ક્યારે આપે છે કે જો એ તમારામાં ઇન્ટરફિયર કરતા હોય તો પછી તમારી પાસે ચોઈસ છે કે કાં તો સેવા છોડી દો, કાં તમે જે તમારા જે તમારા જે આવા ડિવાઇન રાઇટ્સ છે સેવા કરવાના, એમાં એ જો કનડગત ઊભો કરતો હોય તો એમાં છોડવાની તાકાત હોય. મારી સાથે એક ભણતી હતી છોકરી, એણે એક દિવસે આવીને મને કહ્યું કે તમારા પુષ્ટિ માર્ગે મારા બહેનની લાઈફ બગાડી દીધી. અરે મેં કીધું પુષ્ટિ માર્ગ તારી બહેનની લાઈફમાં કેવી રીતે આવ્યો? કહો એમની દંપતીની બંનેની હસબન્ડ વાઈફની લાઈફ બગડી ગઈ. મેં કહું ભાઈ લાવજે મારી પાસે તારી નાની બહેનને ને એના વરને. એ લઈને આવી. મેં કહું શું ઝઘડો છે તમારે? તો એનો વર કહેતો હતો કે હું રેફ્રિજરેટરને હાથ લગાવું તો રેફ્રિજરેટર છૂ જાય, કપડાના ડ્રોવરને હાથ લગાવું તો કપડાનો ડ્રોવર છોવાઈ જાય, માટલીને હાથ લગાવું તો માટલી છોવાઈ જાય. મેં કીધું આ તો મન મરજાત, તન મરજાત, ધન મરજાત, પાખી મરજાત કરતા ઊંચી મરજાત થઈ ગઈ. મેં કીધું એને હાથ લગાય તો એ છોવાઈ જાય છે કે નહીં? બોલે ના, એ નથી છોવાતી. આવી કેવી મજા કે બધું છોવાઈ જાય. કેમ કે મારી સાથે ભણતી હતી, એની નાની બહેન હતી, એટલે થોડુંક મારું મન છૂટો હતો. એટલે મેં પૂછી લીધું કે આટલી બધી મરજાત પાલવાનો હેતુ શું, કયા સ્વરૂપ બિરાજે છે? તો મને કે આ સાથે રહેવું, એમાં સેવા ક્યાં કરવી? ભજીયા સાથે રહેવું, આમાં સેવા ક્યાં કરવી? તું કીધું કરે છે શું? આટલી અપરસ પાલે છે શા માટે? બોલે અપરસ પણ છોડી દઉં તો બધાથી ગઈ, સેવાથી ગઈ ને અપરસથી ગઈ. તો મેં કીધું એક કામ કર ને તું, કે સેવાએ નહીં છોડ, અપરસે નહીં છોડ, આ ભજીયાને છોડી દે. સાથે શા માટે? દીકરી તો પેદા થઈ છે તને, એટલે ભજીયાને તો તે છોડી નથી, એટલી વાત તો ચોક્કસ ને. એક દીકરી હતી પાછી નાની. તો એણે મને કહ્યું કે આપ એક કામ કરો ને એને સમજાવો, મને એક રહેવાનું ફ્લેટ અને એટલા બેંક બેલેન્સ આપી દે કે મને કોઈની ગરજ ન પડે, તું અહીં ભજીયાને છોડ. હું પૈસા લેવાય તારાથી? પૈસો ન છોવાઈ જાય? તો પછી મને કે હવે હું જાઉં ક્યાં કરીને રડવા માંડી. ભાઈ રડ નહીં, તું વાત મારી સમજવાનો પ્રયાસ કર કે ખરેખર જો તું એને માનતી હોય તો પહેલા છોડ એને, એના પૈસાની પણ દાન જ છોડ. રડવા જ માંડી એટલે પછી મને સંકોચ થયો, પડોશીઓ શું સમજશે કે હું કોને શા માટે રડાવી રહ્યો છું. મેં કીધું અચ્છા એક કામ કરો ભાઈ, તમે જાઓ, તમારા માંદગીનો ઇલાજ મારી પાસે નથી. હમણાં નથી ખબર કે શું થયું અને કંઈક તો થયું હશે, ભગવાને જે ધાર્યું હશે તે થયું હશે. પણ આવી જાતની દાદાગીરી કરવાને આપણે પુષ્ટિ માર્ગ સમજતા હોઈએ, એ પુષ્ટિ માર્ગ નથી, કોઈક જાતની આપણા માનસિક વિકૃતિ છે. ખ્યાલમાં આવ્યું ને? તો તત્યાગે, તત્યાગમાં તમારી પાસે કાં તો ગટ્સ હોવા જોઈએ કે એને તમે છોગડી શકો. છોડવાના ગટ્સ નથી, પાછું પૈસો એનો જ જોઈએ છે, એક ફ્લેટ જોઈએ છે, બેંક બેલેન્સ જોઈએ છે, અને સાથે રહેવામાં એ બિચારો ત્રાસી ગયો. ખરેખર કોઈની સાથે આવો દુર્ગત વ્યવહાર થાય ને, એ જાકે લગે સોઈ જાને બેઠા, કે ડ્રોવર છુએ તો કપડાં છોવાઈ જાય, માટલું છુએ તો માટલી છોવાઈ જાય. અને મેં કીધું તો એને છુએ તો એ કેમ નથી છોવાતી? બોલે એ જ આશ્ચર્યની વાત છે કે એ નથી છોવાતી, બાકી બધું ઘરમાં છોવાઈ જાય. આ તો કોઈ ગજબ દાંપત્ય છે. એટલે આવી બધી ખોટી કરતૂત આપણે દિમાગમાં લઈને પુષ્ટિ માર્ગને સમજતા, એમાં આના સાથે પુષ્ટિ માર્ગને કશું જ લેવા દેવાનો સંબંધ નથી. આ આપસના પછીથી મને ખબર પડી કે બંનેના લવ મેરેજ હતા, બંને ભણેલા ગણેલા, એક બીકોમ એક બીએસસી. પણ પેલા લવ મેરેજની મોકાણ એવી હોય છે કે મેરેજ પહેલા લવ પૂરો થઈ જતો હોય છે, બાય ધ ટાઈમ મેરેજ થાય લવની બેટરી ડિસ્ચાર્જ થઈ જતી હોય છે. લવ મેરેજની મોટી મોકાણ એ છે કે બાય ધ ટાઈમ મેરેજ થાય લવની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય,
હવે લવની બેટરી ડિસ્ચાર્જ થઈ ગયો પછી કોઈક ને કોઈક રીતે વેર વાળવાની ઈચ્છા થાય. હવે વેર કેવી રીતે વાળવું? એટલે બધું અડે તો બધું છોવાઈ જાય. પણ એ પણ વાત સાચી હોય તો પોતે છોવાવી જોઈએ ને, પોતે ના પાછી છોવાય. હવે આને આપણે પુષ્ટિ માર્ગ સમજતા હોઈએ તો મેક ઇટ શ્યોર પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીએ એવું ક્યાંય નથી કહ્યું. એવું ક્યાંય નથી કહ્યું પુષ્ટિ માર્ગ. મહાપ્રભુજીએ તો ત્યાં સુધી બતાવ્યું છે કે જ્યારે દામોદરદાસ ગયા અને એમણે પૂછ્યું કે સકડીનો પ્રસાદ લીધો કે ન લીધો, તો એમણે કહ્યું કે ના સકડીનો નહીં, સકડીનો લીધો. તો મહાપ્રભુજી નારાજ થયા કે વૈષ્ણવમાં તમે જ્ઞાતિવાદ ઊભો કેમ કર્યો? તેણે કહ્યું ના ના, જ્ઞાતિના કારણે નહોતો ઊભો કર્યો, મારી પોતાની ઈચ્છા નથી. ત્યારે મહાપ્રભુજી કહ્યું તો સારી વાત છે. તો આપણે ત્યાં તો તે વખતે ભક્તિના સંબંધમાં જ્ઞાતિવાદ નથી. ભક્તિના સંબંધમાં જો જ્ઞાતિવાદ ન હોય તો આ ક્યાંથી આવી ગયો? એટલે ભક્તિના સંબંધનો નથી. મારો કહેવાનો મુદ્દો એ છે, આપણા બીજા ફ્રસ્ટ્રેશનને આપણે ભક્તિનું નામ આપી રહ્યા છે. એટલે આપણા ભીતર કોઈક જાતનો પતિ હોવાનો, પત્ની હોવાનો, વડીલ હોવાનો કે સંતતિ હોવાનો એવો ખોટો અહંકાર ઘૂસી ગયો છે. એને કારણે આપણે આપણા પરિવારના મેમ્બરને ટોર્ચર કરતા હોઈએ છીએ કે અમે સેવા કરીએ છીએ તો તમે કેમ નથી કરતા? ભાઈ, પણ તમે સેવા કરો છો, કરો ને સેવા. તમને મારો સહયોગ જોતો હોય, પ્રભુ મને એ ભાવ જગાડશે તો ચોક્કસ સહયોગ આપશે જ. કોણ સહયોગ ના આપે? કોણ સહયોગ નથી આપતો? સહયોગ આપતા જ હોય છે, કોણ નથી આપતો? પણ આવી રીતે ન થાય વ્યવહાર. એ માટે મહાપ્રભુજી સાવચેતી બતાવી રહ્યા છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ યતો વિષ્ણુ પરાંગમુખા.